પંચમહાલ જિલ્લાના વહીવટીતંત્રમાં કાયમી અધિકારીઓની નિમણૂકમાં ભારે વિલંબના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ। જિલ્લામાં ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ સહિત ટીડીઓ અને રેવન્યુ જેવા અનેક મહત્વના વિભાગો લાંબા સમયથી ઇન્ચાર્જ અધિકારીઓના હવાલે છે। ઇન્ચાર્જ વહીવટના કારણે જિલ્લાના વિકાસ કામો અને મહત્વના નિર્ણયો લેવામાં ભારે ધીમાશ આવી રહી છે। પરિણામે લોકોને પોતાના સરકારી કામો માટે ધક્કા ખાવાનો વારો આવ્યો અને વહીવટ પર ગંભીર અસર પડી છે। સુચારુ વહીવટ માટે સરકાર તાત્કાલિક કાયમી અધિકારીઓની નિમણૂક ક્યારે કરશે તેવા સવાલ ઉઠી રહ્યા છે। સમગ્ર પંચમહાલ જિલ્લામાં પાછલા 6 મહિના ઉપરાંતથી જે રીતના સરકારી કચેરીઓમાં અને મહત્વની કચેરીઓ જિલ્લા પંચાયત હોય, રેવન્યુ વિભાગ હોય અને અન્ય જુદી જુદી શાખાઓમાં જે રીતના એડહોક પોસ્ટ અથવા અન્ય ચાર્જ પ્રમાણે જે અધિકારીઓ કામ કરી રહ્યા છે, એને કારણે પંચમહાલ જિલ્લાના પ્રજાજનો અને એમના નાના મોટા કામ માટે આવતા અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડે છે। જે રીતના આ વહીવટીતંત્ર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ આ અંગે વિચારીને તાત્કાલિક આ અંગે જે જગ્યાઓ ખાલી છે એ પૂરવા પ્રયત્ન કરવો।